બ્રેકઅપ થઈ ગયું છે, ડિવોર્સ થઈ ગયા છે, શું કરું સમજાતું નથી, હારી ગયો છું, મમ્મી નથી, કોઈને પપ્પા નથી, કોઈકને આગળ પાછળ કોઈ જ નથી, અને જે વ્યક્તિ બધું જ હતું હવે એ જ છોડીને જતું રહ્યું છે, શું કરું? ઘણા ના મને આવા મેસેજ આવ્યા, મને લાગ્યું કે મારે જરૂર આના પર બોલવું છે, તો આ વિડીયો એ લોકો માટે છે, પ્લીઝ સાંભળજો. જુઓ, એ વ્યક્તિ એની મરજીથી આવ્યું, એની મરજીથી જતું રહ્યું, બરાબર? તો તમે કેમ ત્યાં સ્ટોપ થઈ ગયા છો? બરાબર? એમ વિચારો, આગળ હજી જિંદગી પડી છે, કરિયર પડ્યું છે. હમણાંથી તમે બસ આમ વિચારીને રડવા લાગ્યા, હારી ગયા તો ચાલશે? ના ચાલે ને. તમારી જિંદગી છે, તમારો પરિવાર છે, અને તમારા સપનાનું શું દાવ પર મૂકી દીધા એને? એમ વિચારો, કોઈક વધારે સારું તમારી લાઈફમાં આવવાનું છે, અને એમની માટે કોઈક સારું વ્યક્તિ આવવાનું છે, બરાબર? જરૂરી ના હોય કે દર વખતે બધું સારું જ થાય. ખોટું થયું છે તો કઈ નહીં, સ્વીકારી લો, બરાબર? અને આગળ વધો. અઘરું છે, હું માનું છું અઘરું છે. આપણું નાનું રમકડું જે ગમતું હોય એ ખોવાઈ જાય, જેનાથી આપણને વાલ પ્રેમ હોય તો વ્યક્તિ છે જાય તો દુઃખ થાય, પણ થયું છે જે સ્વીકારી લો અને આગળ વધો. આમ હારી ડરી રડીને આગળની જિંદગી નહીં નીકળે. રાધે રાધે. ખુશ રહો.